સીએમ સંબોધન કરી રહ્યા છે, સીધા જઈએ ત્યાં। સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિએ ભાવપૂર્ણ નમન કરું છું। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ તેમની 125મી જન્મ જયંતિ ઉપર વર્ષ 2021 આજના દિવસને પરાક્રમ દિવસ તરીકે નવી ઓળખ એમને આપી છે, તેમનું સન્માન કરું છું। ભારતીય સંસ્કૃતિની ભવ્યતા અને દિવ્યતા સાથે આસ્થાનું મહિમા ગાન કરતો મહાકુંભ પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે। બીજો સુયોગ એ પણ છે કે ગઈકાલે જ વડાપ્રધાન શ્રી સાહેબની પ્રતિબદ્ધતાથી અયોધ્યામાં નિર્માણ થયેલ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું પણ 1 વર્ષ પૂર્ણ થયું છે। આપણી સનાતન સંસ્કૃતિની ચેતના અને ધરોહરના પ્રતીક આ 2 અવસરોની સાથે અમદાવાદમાં આજથી ત્રીજા મહત્વપૂર્ણ અવસર કુંભ પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે। બીજો સુયોગ એ પણ છે કે ગઈકાલે જ વડાપ્રધાન શ્રી સાહેબની પ્રતિબદ્ધતાથી અયોધ્યામાં નિર્માણ થયેલ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું પણ 1 વર્ષ પૂર્ણ થયું છે। આપણી સનાતન સંસ્કૃતિની ચેતના અને ધરોહરના પ્રતીક આ 2 અવસરોની સાથે અમદાવાદમાં આજથી ત્રીજા મહત્વપૂર્ણ અવસર હિન્દુ આધ્યાત્મિક સેવા મેળાનો આજથી પ્રારંભ થયો છે। સોનામાં સુગંધ મળે એવા આ અવસરની શરૂઆત આપણા માન્ય અમિતભાઈ, ભૈયાજી, સંતગણ સૌની સાથે આજે અહીંયા થયો। આપણી સંસ્કૃતિ તો સદીઓથી આધ્યાત્મ, ધર્મપરાયણતા અને સેવાના સૌહાર્દના પાયા ઉપર વિકસી છે। વસુદેવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક પરિવાર ભાવનાઓ માનનારી આ આપણી સંસ્કૃતિ છે। આપણા વેદ, પુરાણ, ધર્મગ્રંથ, ઇતિહાસ બધામાં પવિત્ર ભાવ સમાહિત છે। આ સંસ્કૃતિના મૂળમાં સત્વ અને તત્વ એટલા ઊંડા છે કે વિશ્વની અનેક સંસ્કૃતિઓ કાળક્રમે વિલીન થઈ ગઈ, પણ આપણી સંસ્કૃતિ અખંડ રહીને ટકી રહી છે। એટલું જ નહીં, એનું પુનઃજાગરણ, જતન અને સંવર્ધન પણ થતું રહ્યું છે। આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાના એ જ ભાવને વધુ બળવત્તર બનાવવાનું આયોજન આ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો છે। આપણું સદભાગ્ય છે કે અમદાવાદમાં આ મેળો બીજી વાર યોજાઈ રહ્યો છે। હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા દ્વારા વિશ્વ કલ્યાણમાં આત્મકલ્યાણના માર્ગનું ચિંતન આપણને મળશે એમ હું સમજુ છું। આ મેળો વિવિધ સાંસ્કૃતિક, આધ્યાત્મિક સંગઠનોની સેવાકીય પ્રવૃત્તિઓ અને લોકહિત કામોને ઉજાગર કરે છે। ઉપરાંત વન તથા વન્ય જીવન સંરક્ષણ, જીવન સૃષ્ટિનું સંતુલન, પર્યાવરણ સંરક્ષણ, પારિવારિક મૂલ્યોનું જતન, નારી સન્માન અને નારી સંરક્ષણ અને રાષ્ટ્રભક્તિનું જાગરણ, આવા 6 મૂળભૂત સિદ્ધાંતો દ્વારા ભારતીય સનાતન સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવાનું કામ પણ HSSF દ્વારા થઈ રહ્યું છે। આપણા સમાજમાં નિષ્કામ સેવાર્થીઓ દ્વારા થતી સેવાઓને યોગ્ય સ્ટેજ મળે, તેમના કાર્યો જોઈને લોકો સમાજ અને સૃષ્ટિના ઉત્થાન માટે પ્રેરિત થાય, તેના માટે હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફેર સતત પ્રયત્નશીલ છે। આ અયોધ્યાપુરમ પરિસર ખાતે આવી 250થી વધુ સંસ્થાના સ્ટોલ છે। દરેક સ્ટોલની મુલાકાત લઈને નિષ્કામ સેવાર્થીઓની સેવાઓને જુઓ, તેમના પ્રયત્નોને જાણો, તેવો મારો સૌને અનુરોધ છે। એનાથી આપણને જરૂર પ્રેરણા મળશે કે હજુ પણ બધું સમાજ માટે કરી શકાય એમ છે। ઇનિશિયેટિવ ફોર મોરલ એન્ડ કલ્ચર ટ્રેનિંગ કાર્યક્રમ દ્વારા HSSF દેશની યુવા શક્તિને સંસ્કૃતિ, જ્ઞાન અને આધ્યાત્મિક સંસ્કારથી બનાવવાનું ઉદ્વહન કાર્ય કરી રહી છે।